Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 2 of our unit number 3, that is dynamics of groups and teams. Okay, in the previous session, we have already discussed about the introduction. Like, I have given a brief introduction regarding your unit, like what is this unit about, okay, what is the meaning of groups, what is the meaning of group dynamics. Okay, all of these things we already have discussed in the previous sessions. Okay, so from in today's session, as I told you earlier, that in my next session we will discuss about the factors that are affecting group dynamics. Okay, already I have given an introduction and definition about what is the meaning of group dynamics, but yet if anyone has not gone through that session of mine, so let me again brief you all. Let me give you a glimpse of what we had studied in the previous session. So see, this is it. Okay, first of all, we have clarified the meaning regarding what is the meaning of group and what is the meaning of group dynamics, because both of them are not same. Okay, if I am talking about group, if I am talking about group dynamics, and if I am talking about teams, all of these three terms are different in their own way. Okay, so the first thing which we had discussed was the meaning of group. What is the meaning of group? When two or more individuals come together to achieve a common goal, they are known as group. Okay, let me just translate it into Gujarati. ગ્રુપ એટલે શું? તો કે બે અથવા બે કરતાં વધારે લોકો જ્યારે એક સાથે આવે છે, ઓકે, અને સાથે મળીને એ કોઈ કોમન ઓબ્જેક્ટિવ માટે વર્ક કરે છે. ઓકે, એટલે કે એ કોઈ કોમન ઓબ્જેક્ટિવ અચીવ કરવાનો છે. હવે આ જે ઓબ્જેક્ટિવ હોઈ શકે, બરાબર, એ કંપનીનો હોઈ શકે. પછી ગ્રુપ જે હોય એ ખાલી કંપનીમાં જ ફોર્મ થાય છે એવું તો નથી. ઓકે, ગ્રુપ છે ને એ તમારે કોલેજમાં પણ તમારું ખુદનું ફ્રેન્ડ્સનું પણ ગ્રુપ હોય, કઝિન્સનું પણ ગ્રુપ હોય, રિલેટિવ્સનું પણ ગ્રુપ હોય. ઓકે, there are so many different kinds of groups. Okay, so ગ્રુપનો મિનિંગ થાય કે બે અથવા બે કરતાં વધારે ઇન્ડિવિજ્યુઅલ્સ જ્યારે એક સાથે આવે છે કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવા માટે, ઓકે, એને કહેવાય ગ્રુપ. ક્લિયર? ડન? આઈ હોપ આઈ એમ મેકિંગ સેન્સ ટુ વોટ આઈ એમ ટેલિંગ. સી ડેફિનેશન ઓલ્સો વી હેવ સ્ટડીડ ધી ડેફિનેશન. ઓકે, ડેફિનેશન પણ આપણે જોઈ જ હતી કે શું થાય. અને આ કેરેક્ટરિસ્ટિક્સ, આપણે કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કસ કરી હતી ગ્રુપની, કે ગ્રુપ આપણે એમ કહીએ કે આ ગ્રુપ છે તો આપણે કેવી રીતે એમ કહી શકીએ કે આને ગ્રુપ કહેવાય એમ, બરાબર? આ બધી એની કેરેક્ટરિસ્ટિક્સ છે. પછી મિનિંગ ઓફ ગ્રુપ ડાયનામિક્સ, કે ગ્રુપ ડાયનામિક્સ તો મિનિંગ શું? મેં તમને ત્યારે પણ કાલે પણ આઈ હેવ એક્સપ્લેન્ડ યુ. લેટ મી અગેન એક્સપ્લેન ઇટ ટુ યુ. ઓલ ડાયનામિક્સ મીન્સ ચેન્જ. ઓકે, ડાયનામિક્સ મીન્સ ફ્લેક્સિબિલિટી, ચેન્જ, વોટ એવર યુ સે. ઓકે, ગ્રુપ ડાયનામિક્સ એટલે શું? તો કે કોઈ પણ આ જે ગ્રુપ છે ને એમાં બહુ બધા ચેન્જીસ આવતા હોય. ઓકે, સિચ્યુએશન પ્રમાણે, કે પછી તમે કોઈ પણ રીઝન લઈ લો. ઓકે, એ ફેક્ટર્સ કે જે ગ્રુપને અફેક્ટ કરે છે એ ફેક્ટર્સ પણ આપણે આગળ જોવાના છે, બરાબર? આપણે યુનિટમાં એ પણ આપેલું છે કે કયા કયા એવા ફેક્ટર્સ છે કે જે ગ્રુપને અફેક્ટ કરે છે. આજે તમે નથી જોતા, ઘણીવાર તમે જોતા હશે કે કોલેજમાં પહેલાં 5 જણાનું ગ્રુપ હશે, બરાબર, ફર્સ્ટ સેમેસ્ટરમાં. લાસ્ટ સેમેસ્ટરમાં આવશે ને તો એમાં 2 જ જણા વધ્યા હશે, બાકીના 3 ખબર નહીં, એ લોકોને કાંઈ પ્રોબ્લેમ થયો હશે, વચ્ચે ક્લેશ થયો હશે. ઓકે, તો દે હેવ લેફ્ટ, એ એમને ગ્રુપ છોડી દીધું. તો એવું શું કામ થાય છે? તો કે ચેન્જ આવ્યો, બરાબર. એ ચેન્જને શું કહેવાય? તો કે ડાયનામિક્સ. ગ્રુપ ડાયનામિક્સનો મિનિંગ શું થાય? કે જ્યારે કોઈ એક ગ્રુપ છે કે કોઈ એક ટીમ છે, બરાબર, એમાં એ સરખા ન રહે. આજે સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું. તમે જ્યારે સ્કૂલમાં હતા, ઓકે, ત્યારે તમારું જે સ્કૂલનું ગ્રુપ છે ને એ રેર, બહુ ઓછા લોકો એવા હોય મારી જેવા કે જેનું સ્કૂલનું ગ્રુપ હજી એવું ને એવું સેમ ટુ સેમ અત્યાર સુધી રિલેશન હોય. ઓકે, મારું જે સ્કૂલનું ગ્રુપ છે એની સાથે મારે હજી રિલેશન છે, અને એ પણ એકદમ ઘર જેવા, સેમ ટુ સેમ સ્કૂલના અને એવા બહુ ઓછા હોય કે જેમને જે સ્કૂલનું ગ્રુપ હોય ને એ હજી સુધી સાથે રહ્યા હોય, એ લોકો હજી સુધી જોડે હોય. બાકી બધાને એવું જ થાય કે સ્કૂલ મૂકી દીધી ને એટલે પછી બધા ફ્રેન્ડ્સ છૂટી જાય. ઓકે, એવું ઘણીવાર થતું હોય છે. તો એને શું કહેવાય? કે જો કેવો ચેન્જ આવ્યો. હવે તમે કોલેજમાં આવશો તો કોલેજમાં તમારું નવું ગ્રુપ બનશે. ઓકે, તમે તમારી વર્ક પ્લેસ પર જશો તો તમારી વર્ક પ્લેસ પર નવું ગ્રુપ બનશે. ઓકે, સો દેર આર સો મેની થિંગ્સ. ઓકે, તમે ઘણા લોકોને મળશો નવા, તમે ઘણા ગ્રુપ ક્રિએટ કરશો. તો આમાં કેવું થાય કે જૂના છે ને એ બધા ભૂલાતા જશે ધીરે. ઓકે, વાય? તો કે તમારું જે ગ્રુપ છે એ નવું ક્રિએટ થઈ ગયું એટલા માટે. ડન?
ક્લિયર? આને કહેવાય ગ્રુપ ડાયનામિક્સ કે અને આ વસ્તુ એકદમ બહુ સિમ્પલ લોજિક છે, બરાબર. અત્યારે જે વસ્તુ તમારા પાસે છે ને એ વસ્તુ ફ્યુચરમાં તમારા પાસે નહીં જ હોય ડેફિનેટલી. કાં એ વસ્તુ હશે ને તો એ એવી નહીં હોય કે જેવી અત્યારે હશે. કોઈ પણ તમે વસ્તુ લઈ લ્યો, તમે માણસો લઈ લ્યો, તમે ફિલિંગ્સ લઈ લ્યો. આજે તમે રિયુનિયન થાય, તમારી સ્કૂલનું રિયુનિયન થાય ત્યારે તમે બધા મળો, ઓકે, તમે બધા કોલેજમાં હો ને તમારી સ્કૂલનું રિયુનિયન થાય તો તમે ત્યાં રિયુનિયનમાં જાઓ તો તમે બધાયના ફેઝિસ જોશો તો તમને એકદમ ડિફરન્ટ લાગશે કે લે આ તો જો પહેલાં તો કેવી હતી, અત્યારે તો જો કેવી થઈ ગઈ. ડન. તો એ શું છે કે હરેક વસ્તુ ચેન્જ થાય છે અને હરેક લોકો ચેન્જ થાય છે. તમારી ફિલિંગ્સ આજે તમારી બેસ્ટ ફ્રેન્ડ હોય, બરાબર, સ્કૂલમાં જે બેસ્ટી હોય તમારી, એનું તમને એટલું હોય ને કે હા યાર આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે, પણ ધીરે ધીરે જેમ જેમ ટાઈમ જતો જાય એમ તમારી બેસ્ટ ફ્રેન્ડ્સ બદલાતા જાય, ઓકે, તમારી ફિલિંગ્સ ચેન્જ થતી જાય. તો એ શું છે? ધીસ ઇઝ ઇટ. એને શું કહે? ડાયનામિક્સ. અને હરેક વસ્તુ છે ને એ ચેન્જ થવાની છે, હરેક લોકો ચેન્જ થવાના છે અને હરેક ફિલિંગ્સ પણ ચેન્જ થવાની છે. ડન? ક્લિયર? ગોટ ઇટ? તો આનો મિનિંગ થાય ગ્રુપ ડાયનામિક્સ, કે ગ્રુપમાં જ્યારે કોઈ પણ ચેન્જીસ આવે છે તો એ ચેન્જીસ કેવા આવે છે અને શું કામ આવે છે, એ જે સ્ટડી કરે એ સ્ટડીને કહેવાય ગ્રુપ ડાયનામિક્સ. ઓકે, ડન? ક્લિયર? What I am trying to conclude here is when in an organization there is a group, okay, in an organization you will find a group and a team too, okay, both will be there. So now what you have to do is you have to observe that what are the changes that are occurring in the group or in the team, okay, and depending upon that you need to give them advice that please don't do like this, okay, do this way, it will be more helpful to you. So you can give them advices by just observing the group or that particular team. ઓકે, સો લેટ મી ટ્રાન્સલેટ ઇટ ઇન ટુ ગુજરાતી. કહેવા હું એમ માગું છું કે ગ્રુપ ડાયનામિક્સ છે એ કંપનીમાં કઈ રીતે વર્ક કરશે, કેમ કે આપણે તો અત્યારે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાનું છે, બરાબર. ઓલા તો બધા મારે એક્ઝામ્પલ્સ આપવા પડે સો દેટ યુ કેન રિલેટ ઇટ. ઓકે, સો નાવ વેન ઇન અ કંપની, જ્યારે પણ કંપનીની અંદર હું ગ્રુપ ડાયનામિક્સની વાત કરું છું તો કઈ રીતે હોય કે કંપનીમાં વર્ક ગ્રુપ ફોર્મ કરેલા હોય, કાંઈ ઇન્ફોર્મલ ગ્રુપ ફોર્મ ન કરેલા હોય, વર્ક ગ્રુપ ફોર્મ કરેલા હોય કે એ લોકોએ કામ કરવાનું છે એટલે એ લોકો બધા એને ભેગા કર્યા હોય કંપનીમાં, બરાબર. એક ટીમ બનાવેલી હોય કે એક ગ્રુપ બનાવેલું હોય, કોઈ પણ તમે લઈ લો. તો ગ્રુપ ડાયનામિક્સ એટલે શું કે આજે જે એચઆર છે ને, એચઆર એણે શું કરવાનું, ગ્રુપને જોવાનું, ઓબ્ઝર્વ કરવાનું કે એ લોકોને જે ટાસ્ક આપે છે, બરાબર, એ લોકો પર્ટિક્યુલર ટાઈમે ફૂલફિલ કરે છે કે નથી કરતા. ઓકે, એ લોકોના ગ્રુપની અંદર પછી જો કાંઈ ચેન્જીસ આવે છે, બરાબર, તો એને શું કહેવાય, તો કે ગ્રુપ ડાયનામિક્સ. એને કહેવાય ગ્રુપ ડાયનામિક્સ. અને એમાં એને એચઆર છે એ પછી એની રીતે સજેશન્સ આપશે કે તમે આમ નહીં ને આમ કરો કે વોટ એવર. ડન? ક્લિયર? તો આ જે હતું ગ્રુપ ડાયનામિક્સ, તો મારે આટલો બેઝ એટલા માટે તમને ક્લિયર કરવો પડ્યો બિકોઝ આજે આપણે જોવાના છીએ ફેક્ટર્સ, કે કયા કયા એવા ફેક્ટર્સ છે કે જે ગ્રુપ ડાયનામિક્સને અફેક્ટ કરે છે. યાદ છે આપણે હમણાં જ ડિસ્કસ કરતા હતા કે કયા કયા એવા ફેક્ટર્સ છે કે જેનાથી તમારા ગ્રુપમાં ચેન્જ આવે છે, બરાબર. આજે કેમ એવું થાય છે કે જે ફર્સ્ટ યરમાં મારા બધા જે ગ્રુપ હોય, મારું આખું જે ફ્રેન્ડ્સનું ગ્રુપ હોય, થર્ડ યર સુધી મેન્ટેન નથી રહેતું, કાંઈ એવું થાય છે કે થર્ડ યરમાં મારું એક નવું જ ગ્રુપ બની જાય છે. ઓકે, તો એના રીઝન્સ ક્યાં, એટલે કયા આવું સેમ ઓર્ગેનાઇઝેશનમાં, એટલે કે કંપનીમાં આવું સેમ થતું હોય કે પહેલાં 5-6 લોકો એકસાથે ગ્રુપમાં કામ કરતા હોય, બરાબર. તો એ પછી જ્યારે ટાસ્ક કમ્પ્લીટ થઈ જાય કે પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય પછી એ લોકો બધા અલગ અલગ થઈ જાય. તો એવું શું કામ થાય છે? વાય ઇટ ઇઝ હેપનિંગ? ઓકે, ડન. આને શું કહેવાય, તો કે ફેક્ટર્સ અફેક્ટિંગ ગ્રુપ ડાયનામિક્સ. તો કયા કયા એવા ફેક્ટર્સ છે કે જેના લીધે આવા ગ્રુપની અંદર ચેન્જીસ આવે છે? ડન? ક્લિયર? તો એમાં પહેલો ફેક્ટર છે એક્સટર્નલ કન્ડિશન્સ ઇમ્પોઝડ ઓન ગ્રુપ. ઓબ્વિયસલી ઇટ ઇઝ વેરી મચ ઓબ્વિયસ કે જે એક્સટર્નલ કન્ડિશન એટલે કે બહારની જે કન્ડિશન હોય, બરાબર, બહારની જે સિચ્યુએશન હોય એ ઘણીવાર ગ્રુપને અફેક્ટ કરતી હોય. એકદમ આનું સિમ્પલ એક્ઝામ્પલ આપું તો તમારું 5 જણાનું ગ્રુપ હોય, બરાબર. તમે ક્લાસમાં બેઠા બેઠા ક્યારના પાછળ વાતો જ કરો છો. હવે મારું ધ્યાન ગયું કે તમે ક્યારના પાછળ બેઠા બેઠા વાતો કરો છો, તો હું તમને લોકોને શું કહીશ કે ચલો તો 2 જણા ઓલી બાજુ બેસ જાઓ, તો 2 જણા આ બાજુ બેસ જાઓ. તો શું કામ મેં એવું કીધું? હું એક્સટર્નલ છું, બરાબર. તમે 5 જણા મસ્ત વાતો કરો છો અને મેં તમને પકડી લીધા, બરાબર. તો મેં તમને જો પકડ્યા, હું એક્સટર્નલ ફેક્ટર ગણાવું આ વસ્તુમાં, બરાબર. આઈ એમ એક્સટર્નલ ફેક્ટર. મેં તમને કીધું, તમે કેવા બધા છૂટા પડી ગયા. તો સેમ એવી રીતે આમાં
જે ગ્રુપ ડાયનામિક્સ છે ને એમાં ઘણા એક્સટર્નલ કન્ડિશન્સ હોય, એટલે કઈ કઈ એવી એક્સટર્નલ કન્ડિશન્સ છે કે કયા કયા એવા એક્સટર્નલ ફેક્ટર્સ છે કે જે ગ્રુપ ડાયનામિક્સને અફેક્ટ કરે છે, એ હવે આપણે જોઈએ. ઓકે, પહેલો આપણે એક્સટર્નલ કન્ડિશન્સનો ફેક્ટર છે. એક્સટર્નલ કન્ડિશનમાં પણ સબ ફેક્ટર્સ છે કે એની અંદર પણ બીજા અલગ અલગ ફેક્ટર્સ છે કે જે અફેક્ટ કરે છે. ફર્સ્ટ ઇઝ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રેટેજી. ઓકે, એન્ડ ઓર્ગેનાઇઝેશન્સ ઓવરઓલ સ્ટ્રેટેજી ટિપિકલી પુટ ઇન્ટુ પ્લેસ બાય ટોપ મેનેજમેન્ટ આઉટલાઇન્સ ધી ઓર્ગેનાઇઝેશન્સ ગોલ્સ એન્ડ ધ મીન્સ ફોર એન્ટરટેનિંગ ધીસ ગોલ્સ. It might, for example, direct the organization towards reducing costs and overall operations. Okay, what is organization strategy? ઓર્ગેનાઇઝેશન હોય ને, કોઈ પણ તમે કંપની લઈ લો ને, ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ શું થાય તો કે કંપની. ક્લિયર? You take any of the company, okay, they have their own strategy. What is the meaning of strategy? A secret plan, you can say. Okay, આપણે એવું કહીએ ને કે મેં આજે હવે ટોપર્સ હોય તો એ લોકો કઈ રીતે ટોપર્સ હોય, વાય દે આર ટોપર્સ. સોરી, વેન વી આર ટોકિંગ અબાઉટ ટોપર્સ, ઓકે, ટોપર્સની આપણે વાત કરીએ છીએ તો એ લોકો ટોપર્સ છે તો દે હેવ ધેર ઓન સ્ટ્રેટેજી ઓફ પ્રિપેરિંગ ઇન ધી એક્ઝામ. એ લોકોની ખુદની એક અલગ સ્ટ્રેટેજી એ લોકોએ ફોર્મ કરેલી છે, આખો એ લોકોનો અલગથી એક પ્લાન ફોર્મ કરેલો છે એ લોકોએ, બરાબર. તો એ રીતે એ જ્યારે કામ કરે છે ને, એ રીતે એ વર્ક કરે છે ને, તો એનો રેન્ક આવે છે. આપણો નથી આવતો કેમ કે આપણે કાંઈ સ્ટ્રેટેજી જ ફોર્મ નથી કરી. હા, એક્ઝામ આવશે ત્યારે આગલા દિવસે વાંચી લેશું શું હોય. નો, ઇટ ઇઝ નોટ લાઇક દેટ. ઇફ યુ વોન્ટ ટુ ડૂ સમથિંગ ઓર અચીવ સમથિંગ, ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે તમે એને ટાઈમ ટેબલમાં સેટ કરો. ઓકે, યુ મેક અ ટાઈમ ટેબલ. અને સી, ટાઈમ ટેબલ આપણે બનાવીએ છીએ ને, બટ નન ઓફ અસ ફોલોઝ, ટુ બી ફ્રેન્ક. જ્યારે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રેટેજીની વાત આવે છે ને, ત્યારે ઓર્ગેનાઇઝેશનમાં જે ટાઈમ ટેબલ કે જે પ્લાન બને ને, એ ફોલો કરવો જ પડે, ગમે તે થઈ જાય. એમાં એમ ના ચાલે આવે એટલે જોયું જશે. નો, યુ આર વર્કિંગ ઇન એન કંપની. તમે એક કંપનીમાં વર્ક કરો છો, ઇન અ કંપની, સોરી, યુ આર વર્કિંગ ઇન અ કંપની, તો યુ કેનોટ સે દેટ ઓકે વેન ધ ટાઈમ વિલ કમ આઈ સી ટુ ઇટ, પ્લીઝ ડોન્ટ બોધર મી બાય મેકિંગ સચ પ્લાન્સ વિચ આઈ કેનોટ ઇમ્પ્લિમેન્ટ ઇટ આઈધર. ઓકે, એવું તમે એને નહીં કહી શકો કે તું શું કામ ભાઈ પ્લાન બનાવે છે. હું તો એવી છું કે હું તો ટાઈમે કાંઈ પી આવે ને એની પહેલાં જ હું કરું. હું કાંઈ આવું બધું પહેલેથી વિચારીને ન રાખું. ઇટ ઇઝ નોટ લાઇક દેટ. કંપનીમાં આવું ના ચાલે. તમે ખુદ માટે એવું કરો તો દેટ્સ ફાઇન, બટ વેન ઇટ કમ્સ ટુ કંપની તમે આવું ના કરી શકો. ડન. તો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ હિયર ઇઝ કે હરેક કંપનીની અલગ અલગ સ્ટ્રેટેજી હોય. હવે એ સ્ટ્રેટેજીમાં જ્યારે એ કોઈ ચેન્જીસ કરે છે ને, તો ડેફિનેટલી ગ્રુપમાં ચેન્જીસ આવશે. કઈ રીતે કે હવે એક પ્રોજેક્ટ આવ્યો છે અમેરિકાનો. ઓકે, અમેરિકાથી એક પ્રોજેક્ટ આવેલો છે, તો દે વલોડેટ અ ગ્રુપ. એ પ્રોજેક્ટ આખો એક ગ્રુપને આપી દીધો છે સિનિયરે. ઓકે, 6 જણાનો ગ્રુપ છે, એ લોકોને કીધું છે કે આ આખો પ્રોજેક્ટ તમારે હેન્ડલ કરવાનો છે. કાંઈ હેલ્પની જરૂર હોય તો તમે મને કહેજો, યુ કેન ટેલ મી. સો વોટ ધીસ પીપલ વિલ ડૂ, આ ગ્રુપવાળા છે એ શું કરશે કે આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જશે. ડન. હવે એ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે એ લોકો એક પ્લાન બનાવતા હોય, એક સ્ટ્રેટેજી ફોર્મ કરતા હોય કે કેટલાથી કેટલા ટાઈમમાં પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો છે, કેટલા ડેઝ છે મારા પાસે, એમાં કેટલા મોડ્યુલ્સ છે આ પ્રોજેક્ટના, કઈ રીતે કોના પાસેથી કેટલું કામ કરાવવાનું છે. ઓકે, ડન. સો ઓલ ઓફ ધીસ થિંગ્સ નીડ ટુ બી પ્લાન્ડ વેરી વેલ. ઓકે, યુ નીડ ટુ પ્લાન એવરીથિંગ વેરી વેરી વેલ. ડન. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ફ્યુચર પ્લાનિંગ, બટ યા શોર્ટ ટર્મ પ્લાન્સ તો ડેફિનેટલી વી કેન ડૂ. ઓકે, શોર્ટ ટર્મ પ્લાન્સ ઇટ ઇઝ નેસેસરી કે આપણે શોર્ટ ટર્મ પ્લાન્સ તો કરવા જ જોઈએ. ઓકે, તો ઇટ ઇઝ મેન્ટ બાય ઓર્ગેનાઇઝેશન સ્ટ્રેટેજી. તો હવે એ પ્રોજેક્ટ છે એ લોકોને કમ્પ્લીટ થઈ જશે એ ગ્રુપને, એટલે એ લોકોનું કામ પૂરું થઈ ગયું. હવે નવી સ્ટ્રેટેજી બનાવશે, નવો પ્રોજેક્ટ આવશે, તો એમાં સેમ આખું ગ્રુપ હશે, એ સેમ ટુ સેમ ગ્રુપ નેક્સ્ટ પ્રોજેક્ટમાં નહીં હોય. તો ગ્રુપમાં ચેન્જીસ આવ્યા સ્ટ્રેટેજીના લીધે. ગોટ માય પોઈન્ટ? ઓકે, તો આ એક ફેક્ટર છે. કયો છે તો કે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રેટેજી, કે કંપનીમાં જે સ્ટ્રેટેજી બદલાતી રહેતી હોય એ પ્રમાણે એ ઓર્ગેનાઇઝેશનની સ્ટ્રેટેજી છે ને એકદમ ઇફેક્ટ કરે છે. કોને તો કે ગ્રુપને લાર્જલી અફેક્ટ કરે છે. ડન. દેન સેકન્ડ ઇઝ ઓથોરિટી સ્ટ્રક્ચર. Organizations have authority structures that defines who reports to who makes decisions and what decisions individuals or groups are empowered to make. Okay, there's always an authority. Okay, when we are talking about college,
if we take example of our college, in our college our dean sir, okay, Archit sir, he is the superior, he is the authority. Whatever decisions he will take, we all need to follow. Being a faculty, being a student, okay, we need to follow whatever Archit sir will tell us. Okay, now on the top of Archit sir, if we tell who is the main authorities, our trustees. Our trustees are the main authorities. Okay, whatever decisions they will take, even Archit sir need to follow that. You see the hierarchy. Okay, are you understanding the hierarchy? Let me translate it into Gujarati. હું કહેવા એમ માગું છું કે જ્યારે તમે આપણે અર્ચિત સર છે ને એ ડીન સર છે, ઓકે, એઝ અ ફેકલ્ટીઝ અને એઝ અ સ્ટુડન્ટ આપણે એ જ ફોલો કરવાનું, જેમ અર્ચિત સર કહીને એમ જ. ઓકે, હવે અર્ચિત સરની ઉપર એક અલગ ઓથોરિટી છે. ઓકે, ટ્રસ્ટીઝ, એ ઓથોરિટીમાં કોણ આવે તો કે ટ્રસ્ટીઝ. ટ્રસ્ટીઝ જેમ કહીને એ રીતે અર્ચિત સર ડિસિઝન્સ લે, એ રીતે બીના મેમ ડિસિઝન્સ લઈ અને પછી ફેકલ્ટીઝ અને સ્ટુડન્ટ સુધી પહોંચે. તો એ લોકો ત્રણેય જણા કોણ છે તો કે એ લોકો ત્રણેય જણા ઓથોરિટી છે. ઓકે, કે આપણે એ લોકોને લાયેબલ છીએ, આપણે રિસ્પોન્સિબલ છીએ કે એ લોકોએ આપણને એ ટાસ્ક આપ્યું છે, સો વી નીડ ટુ ફોલો દેટ. ઓકે, આ એક હાયરાર્કી આપણી કોલેજનું મેં એક એક્ઝામ્પલ આપ્યું. નાઉ ટેક એક્ઝામ્પલ ઓફ એન ઓર્ગેનાઇઝેશનનું, એટલે કે કંપનીનું એક્ઝામ્પલ લઈએ તો કંપનીમાં સેમ આવી જ રીતે હાયરાર્કી હોય, ઓથોરિટી હોય કે જુનિયરે સિનિયરને રિપોર્ટ કરવાનું, બરાબર, જુનિયર લેવલ મેનેજર સિનિયર લેવલ મેનેજરને, મેનેજર છે એ એના સુપિરિયરને રિપોર્ટ કરે અને એના સુપિરિયર છે એ સીધા ઓનરને રિપોર્ટ કરે, બરાબર. મેનેજિંગ ડિરેક્ટર હોય, સીઈઓ હોય, કો પાર્ટનર્સ હોય, કો બિઝનેસ પાર્ટનર્સ હોય, ઓકે, સીએફઓ હોય. દેર આર અ લોટ ઓફ પીપલ ઇન્વોલ્વડ ઇન અ કંપની. જ્યારે આપણે મોટી કંપનીની વાત કરીએ છીએ એટલી જ મોટી ઓથોરિટી હશે. ઓકે, આપણે બહુ ઘણા લોકો પાસે લાયેબલ હશું. ઓકે, ડન, ક્લિયર. તો વોટ ઇઝ ધીસ, આને શું કહેવાય તો કે ઓથોરિટી સ્ટ્રક્ચર. ઓકે, થર્ડ ઇઝ ફોર્મલ રેગ્યુલેશન્સ. Organizations creates rules, procedures, policies, job description and other forms of regulations to standardize employee behavior. ઓકે, હવે ફોર્મલ રેગ્યુલેશન્સ, આજે હવે આપણી કોલેજમાં કોઈ ડિસિપ્લિન નામની કાંઈ વસ્તુ જ ન હોય તો તમે લોકો ફોલો કરવાના છો? નો. ઇફ વી ડુ નોટ હેવ એની કાઇન્ડ ઓફ ટાઈમ પીરિયડ, આપણે કોઈ ટાઈમ લિમિટ જ નથી, જ્યારે આવવું હોય ત્યારે આવો, જ્યારે જવું હોય ત્યારે જાઓ. દેર ઇઝ નો એની રેગ્યુલેશન, કોઈ પોલિસીઝ નથી આપણી કોલેજની, કોઈ રેગ્યુલેશન્સ નથી, કોઈ ડિસિપ્લિનરી પોલિસીઝ કાંઈ નથી. તો તમે તો જેમ ફાવે એમ જ તમે રહેવાના છો ઓબ્વિયસલી કોલેજમાં. એવું ન ચાલે. હરેક કંપની, કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન હોય ને એ લોકોના ખુદના રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય. તમે ઇફ જો ઇન્સ્ટિટ્યૂટનો પાર્ટ બનો છો, યુ નીડ ટુ ફોલો ઓલ દેટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. યુ કેન નોટ ડિનાય. તમે એમ ના પાડી શકો કે નહીં હું આ ફોલો નહીં કરું. યુ નીડ ટુ ફોલો દેટ. ઓકે, તમારે ફોલો કરવું પડશે. તો સેમ હવે એવી રીતે ગ્રુપ હોય ને, આપણે 6 જણાનું ગ્રુપ હોય ને, એમાં ઘણાય લોકો હશે કે જે લોકો કાંઈ રૂલ્સ અને રેગ્યુલેશન્સમાં નહીં માનતા હોય. એ લોકો ચિલોફાઈ, એકદમ હેપી કો લકી. આપણે નહીં ટાઈપ બી પર્સનાલિટી કરી હતી, ઇફ યુ રિમેમ્બર. એમાં કેવા કે હેપી કો લકી ટાઈપના લોકો હોય કે એ લોકોને કાંઈ ફેર ના પડતો હોય. ઓકે, હા આવશે એટલે જોયું જશે. તો ગ્રુપ એના લીધે ઘણીવાર તૂટતા હોય. ઓકે, કે ભાઈ એને આપણે કીધું જ છે કે આ ટાઈમ છે જ, તો એ ક્યારેય ટાઈમે આવતી જ નથી, આપણે એને ગ્રુપમાં જ નથી રાખવી. કંપનીમાં આવું થતું હોય, આપણા ફ્રેન્ડ્સ ગ્રુપમાં એવું ન થતું હોય, એમાં તો બધા એક જ સરખા હોય. ક્લિયર? દેટ ઇઝ ફોર્મલ રેગ્યુલેશન્સ. Then fourth is organizational resources. Some organizations are large and profitable with an abundance of resources. It includes things like tools, facilities, equipment, work methods. See, કોઈ પણ એક કંપની હોય ને, બરાબર, એ જેટલી મોટી કંપની ને એટલા એ કંપનીના જે રિસોર્સિસ છે ને એ એકદમ વધારે. ઓકે, હવે જેટલી મોટી કંપની હોય ને એટલા આપણને વધારે રિસોર્સિસ જોતા હોય, જેટલી નાની કંપની હોય એટલા ઓછા રિસોર્સિસ જોતા હોય, બરાબર. તો એમાં કેવું કે હવે મોટી કંપનીમાં મોટા મોટા ગ્રુપ બને, વધારે ગ્રુપ હોય. નાની કંપની હોય તો એમાં 1 કે 2 ગ્રુપ હોય, ત્યાં જ પૂરું કંપની. મોટી કંપની હોય એમાં તો 50થી ઉપર ગ્રુપ્સ બનેલા હોય અલગ અલગ પ્રોજેક્ટ્સ માટે. ડન, ક્લિયર? તો આ શું ડિપેન્ડ કરે, તમારું ગ્રુપની જે સાઇઝ છે, ગ્રુપ છે, એ કોના ઉપર ડિપેન્ડ કરે તો કે ઓર્ગેનાઇઝેશનલ રિસોર્સિસ, કે ભાઈ જે કંપની છે બરાબર એ કેવડીક છે, મોટી છે કે નાની છે, અને એમાં કેટલા રિસોર્સિસની જરૂર છે. ડન, એ હિસાબથી શું બને? ઓર્ગેનાઇઝેશનલ રિસોર્સિસ. ડન, અને એ હિસાબથી ગ્રુપ ફોર્મ થાય. ફિફ્થ ઇઝ પરફોર્મન્સ અપ્રેઝલ એન્ડ રિવોર્ડ સિસ્ટમ.
કે આજે હવે પરફોર્મન્સ અપ્રેઝલ આપવું છે આપણે, કે ભાઈ આપણે જોયું, આપણે એમ્પ્લોઈઝનું પરફોર્મન્સ જોઈએ કે ભાઈ આ છે એ વધારે સારી રીતે વર્ક કરે છે, બરાબર, તો આપણે આને છે ને વધારે રિવોર્ડ આપીએ, બરાબર. તો એવી રીતે સેમ આમાં ગ્રુપ અપ્રેઝલ હોય, આમાં ઇન્ડિવિજ્યુઅલ અપ્રેઝલ ન હોય, ગ્રુપ અપ્રેઝલ હોય, કે જે ગ્રુપ છે એ વધારે સારી રીતે કામ કરશે ને, બરાબર, તો આપણે એને વધારે સારું અપ્રેઝલ આપશું. ડન, ક્લિયર. તો એવી રીતે ઘણીવાર ગ્રુપમાં એવાય ડિસ્પ્યુટ થઈ જતા હોય કે યાર મેં તો જો સૌથી વધારે કામ કર્યું હતું, બરાબર, તોય બધાને મને કાંઈ અલગથી ના મળ્યું, બધાને અમને સેમ મળ્યું, એવું ઘણીવાર એવું ફીલ થાય. તો એના લીધે પણ ગ્રુપ ઘણીવાર તૂટતા હોય. ઓકે, ચેન્જીસ આવે. પછી 6th ઇઝ પ્રોક્યોરમેન્ટ ઓફ એમ્પ્લોઈઝ. પ્રોક્યોરમેન્ટ એટલે કે પ્રોક્યોર કરવું, એટલે કે મેળવવું. પ્રોક્યોરમેન્ટનો મિનિંગ શું થાય કે મેળવવું, લાવવું પણ તમે કહી શકો, લાવવું કે મેળવવું, યુ કેન ટેલ એનીથિંગ. ઓકે, ગુજરાતીનો તમે કોઈ પણ વર્ડ છે એ આમાં તમે યુઝ કરી શકો છો. પ્રોક્યોરમેન્ટનો મિનિંગ શું થાય કે કાંઈ લાવવું. હવે જે એમ્પ્લોઈઝ છે, બરાબર, એ આપણે લાવવા પડે, એ કાંઈ એમને એમ તો નથી મળી જતા. ઓકે, વી નીડ ટુ બ્રિંગ એમ્પ્લોઈઝ ટુ આર ઓર્ગેનાઇઝેશન ઓર ટુ આર કંપની. ઓકે, એન્ડ હાઉ કેન વી બ્રિંગ ધેમ? We can consult any of the HR consultancies if we are having vacancies. Okay, વેકેન્સીઝ તો બધી કંપનીમાં આવતી જ રહેતી હોય, બરાબર. આજે માર્કેટિંગ મેનેજરની પોસ્ટની વેકેન્સી છે, તમે ભાસ્કર ક્લાસિફાઈડ કરીને જે પેજ આવે છે જે સ્પેશિયલી જોબ્સનું છે, ઓકે, એમાં કેટલા બધા ટાઈપની જોબ્સ આવતી હોય અલગ અલગ કંપનીઝની. ઓકે, સો વોટ યુ કેન ડુ ઇઝ ઇફ દેર આર વેકેન્સીઝ ઇન સચ કંપનીઝ, તમે લોકો અપ્લાય કરશો. ઓકે, એટલે કે એક રીતે એ લોકો આ શું કરે છે, પ્રોક્યોર કરે છે એમ્પ્લોઈઝના. હવે એ લોકોને એમ્પ્લોઈઝની જરૂર છે, તો એવી રીતે એ લોકોએ ન્યૂઝપેપરમાં એડ આપી કે ભાઈ અમને આવી રીતે એમ્પ્લોઈઝની જરૂર છે, તો જે પણ એલિજિબલ હોય કે પરફેક્ટ હોય આ પોસ્ટ માટે એ પ્લીઝ અપ્લાય કરો. ડન. તો આને શું કહેવાય? પ્રોક્યોરમેન્ટ ઓફ એમ્પ્લોઈઝ. હવે ઓલરેડી એક ટીમમાં 5 જણા છે એ છેલ્લા 2 વર્ષથી કામ કરે છે. હવે નવો એક એમ્પ્લોય રિક્રુટ થયો અને એને એ જ ટીમમાં નાખી, જે 5 જણાની ટીમમાં, તો એ 5 જણા તો હવે 2 વર્ષથી એક સાથે હોય તો કેવા એકબીજા સાથે કમ્ફર્ટેબલ હોય. હવે પેલો નવો આવશે, બરાબર, એને કમ્ફર્ટેબલ થતાં થોડીક વાર લાગશે, ઇટ વિલ ટેક ટાઈમ. ઓકે, તો એને શું કહેવાય? તો કે પ્રોક્યોરમેન્ટ ઓફ એમ્પ્લોઈઝ. ડન, ક્લિયર. કે આના લીધે પણ ગ્રુપમાં ચેન્જીસ આવતા હોય. 7th ઇઝ ફિઝિકલ વર્ક સેટિંગ. The physical work setting or the space arrangements also influence group behavior. A good layout, minimal noise, pollution, appropriate illumination levels create better opportunities for work group. See, obvious વસ્તુ છે કે હવે જ્યાં તમારે લોકોને વર્ક કરવાનું છે, the place where you need to work or a company where you need to work, okay, it should be clean, it should be hygienic. Okay, તમને હવે ગંદુ પડ્યું હશે બધું ટેબલ પર, ચેર પર, તો તમને કાંઈ મજા નહીં આવે. ઓકે, યુ વોન્ટ એન્જોય યોર વર્ક. ઓકે, તમને વર્ક માટે મજા નહીં આવે, તમને એમ થશે આ યાર આ શું છે, આવી રીતે તો મને કાંઈ કામ કરવું ના ગમે. ઓકે, તો ગ્રુપ હોય ને એ ગ્રુપનું બિહેવિયર છે ને એ બહુ ચેન્જ થાય રાખતું હોય. ઇફ સારું એવું એન્વાયરમેન્ટ છે, સારી એવી પ્લેસ છે, ઓકે, હાઇજીન સારી રીતે ક્લીનલીનેસ મેન્ટેન કરેલી છે, તો ગ્રુપને વધારે મજા આવે, એ લોકો સારી રીતે વર્ક કરી શકે. ઓકે, ડન, ક્લિયર. તો આ બધા જે અત્યાર સુધી આ જે 7 આપણે ફેક્ટર્સ જોઈએ એ બધા કોના ફેક્ટર્સ? એક્સટર્નલ ફેક્ટર્સ. કે ક્યાં કે એવા એક્સટર્નલ ફેક્ટર્સ છે કે જે ગ્રુપ ડાયનામિક્સને અફેક્ટ કરે છે. ઓકે, હવે આપણે જોવાના છે એ ક્યાં જોવાના છે? તો કે ગ્રુપ મેમ્બર રિસોર્સિસ. હવે ગ્રુપ મેમ્બરના ફેક્ટર્સ આપણે જોવાના છીએ. ગ્રુપ પરફોર્મન્સ લાર્જલી ડિપેન્ડ્સ અપોન ધી એબિલિટીઝ એન્ડ પર્સનાલિટી ટ્રેટ્સ ઓફ ઇટ્સ મેમ્બર્સ. The factors concerning this are discussed as below. હવે ગ્રુપ આપણે બનાવીએ છીએ તો ગ્રુપની અંદરના મેમ્બર કેવા હોય તો આપણને ખબર હોવી જોઈએ ને, કેવા આપણે જોઈએ છીએ ને કેવા હોવા જોઈએ, બરાબર. હવે ગ્રુપ મેં કહી દીધું કે હા ભાઈ આજે ગ્રુપનું પરફોર્મન્સ છે, બરાબર, એ કોના ઉપર ડિપેન્ડ કરે? તો કે એમાં માણસો જે એ ગ્રુપમાં હોય એના ઉપર. ઓબ્વિયસ વસ્તુ છે કે આજે હવે સિનિયરે મેનેજરે કોઈ પ્રોજેક્ટ આપ્યો એક ગ્રુપને, બરાબર, કે આ પ્રોજેક્ટ છે એ તમારે 5 દિવસમાં કરીને આપી દેવાનો છે, તો એ પ્રોજેક્ટ કમ્પ્લીટ કોણ કરશે? એ ગ્રુપના મેમ્બર્સ કમ્પ્લીટ કરશે. ઓબ્વિયસલી તો એ ગ્રુપના મેમ્બર્સની અલગ અલગ એબિલિટીઝ હોય, ટ્રેડ્સ હોય કે જે અફેક્ટ કરે ગ્રુપને. યસ, ડેફિનેટલી. તો એ કયા કયા ફેક્ટર્સ છે ને એ આપણે આમાં જોવાનું છે.
તો કે ફર્સ્ટ ઇઝ એબિલિટીઝ. Group performance depends upon the intellectual abilities and task-related abilities of its members. The members who possess task-related activities are actively involved in the group and contribute their abilities too. ઓબ્વિયસ વસ્તુ છે કે આજે હવે 5 જણાનું ગ્રુપ છે, હરેકમાં એબિલિટી કેવી હશે? અલગ અલગ હશે. હરેકની એબિલિટી કેવી? સેમ નહીં હોય, કેમ કે લોકો સેમ ન હોય, હરેક લોકો અલગ હોય, હરેકની એબિલિટી કેવી હોય? અલગ હોય. અને ગ્રુપ છે ને એવી જ રીતે ફોર્મ કરે કે અલગ અલગ ટેલેન્ટ અને અલગ અલગ એબિલિટીવાળા લોકો એને ભેગા કરે. સેમ એબિલિટી કે સેમ ટેલેન્ટવાળા લોકો ન ભેગા કરે, અલગ અલગ જ ટેલેન્ટ ગોતે, એમાંથી જ ગ્રુપ ફોર્મ કરે. ઓકે, ડન, ક્લિયર. તો આ શું છે? એબિલિટીઝ. કે આ એક ફેક્ટર છે કે જે અફેક્ટ કરે છે. કોને અફેક્ટ કરે છે? તો કે ગ્રુપને. Second is personality traits. Obviously, at large, personality traits will affect. Why? Because each and every individual in the group has its own personality, has their own personality. Okay, some of them are introverts, some of them are extroverts, some of them are falling into type A personality, some of them are falling into type B personality. Okay, as we have already discussed about personality traits, you might be knowing we have discussed it in the previous Unit 2 regarding the personality traits. It's a Big 5 model. Okay, do you remember Big 5 model personality trait? Okay, what was that? તમે એક કામ કરો, લખો. તમારું એક રીતે હું જોઉં ને, રિવિઝન તો જોઉં કે કેવું પર્સનાલિટી ટ્રેટ્સનો તમને આઈડિયા છે. ઓકે, Big 5 મોડેલ લખો તમે. આઈ હોપ વી વુડ બી ઇન ક્લાસ. ઇફ વી વુડ બી ઇન ક્લાસ, આઈ વોન્ટ સ્પેર યુ ઓલ. હું તમને કોઈને ના છોડત આ વસ્તુ માટે. તો ગયા યુનિટમાં આપણે લોકો ભણ્યા, તો તમને પર્સનાલિટી ટ્રેટ ઉપર તો આઈડિયા હોવો જ જોઈએ. વી ડિસ્કસ્ડ અ લોટ ઓફ પર્સનાલિટી ટ્રેટ્સ. આપણે ઘણી બધી પર્સનાલિટી ટ્રેટ્સ ડિસ્કસ ઓલરેડી કરી જ છે. અને આઈ હોપ કે મારી ગર્લ્સ તો એમ તો બહુ સ્માર્ટ છે, ઇન્ટેલિજન્ટ છે, યાદ તો હશે જ, હે ને? તો ચલો લખો. બુકમાં છે ને તમે Big 5 મોડેલ જે આપણે ડિસ્કસ કરેલો હતો પર્સનાલિટી ટ્રેટનો, યુ રાઇટ ઇટ ડાઉન. ઓકે, તમે જ્યાં સુધી લખો છો ત્યાં સુધી હું એક્સપ્લેન કરું કે આમાં કઈ રીતે. સી, પર્સનાલિટી ટ્રેટ અફેક્ટ્સ એટ લાર્જ. યુ ઓલ નો, રાઇટ? યુ ઓલ નો ધી મિનિંગ ઓફ પર્સનાલિટી ટ્રેટ્સ. બરાબર, તમને ખબર જ છે કે પર્સનાલિટી ટ્રેટનો, પર્સનાલિટીનો શું મિનિંગ થાય, કે પર્સનાલિટી ટ્રેટનો શું મિનિંગ થાય. યુ આર વેરી વેલ અવેર અબાઉટ ધેટ. ઓકે, સો પર્સનાલિટી છે ને હરેક લોકોની અલગ અલગ હોય, અને ગ્રુપમાં મેં જેમ કીધું એમ, ઓકે, સરખા લોકોને ભેગા ન કરે. સરખા લોકોને ભેગા કરશે તો એક જ સરખા વિચાર આવશે નહીં. ગ્રુપમાં અલગ અલગ લોકોને ભેગા કરે સો દેટ એ લોકો બધા એંગલથી વિચારે. ઓકે, હવે એક જે ગ્રુપ હોય ને એમાં એચઆરએ હોય, માર્કેટિંગનો પર્સન પણ હોય, ફિનાન્સનો પર્સન પણ હોય, પ્રોડક્શનનો પર્સન પણ હોય, સો દેટ એ લોકો જે કલેક્ટિવલી ડિસિઝન લેશે એ પરફેક્ટ લેશે. ઓકે, એ લોકો જે ડિસિઝન્સ લેશે, બરાબર, એ સમજી વિચારીને બધું જાણી જોઈને પછી જ લેશે. ઓકે, ડન, ક્લિયર. તો કેવી એ લોકોની પર્સનાલિટી વાઇઝ એ લોકો ડિસિઝન લેશે. તો સેમ ગ્રુપમાં છે ને સેમ પર્સનાલિટીવાળા લોકો ન હોય, અલગ અલગ પર્સનાલિટીવાળા લોકો હોય. ડન, ક્લિયર. તો આ એક ફેક્ટર છે કે જે ગ્રુપને મોટા ભાગે અફેક્ટ કરતો હોય. યાદ તો છે ને આપણે અત્યારે શું ડિસ્કસ કરીએ છીએ? અત્યારે આપણે ફેક્ટર્સ ડિસ્કસ કરીએ છીએ. વી આર ડિસ્કસિંગ ફેક્ટર્સ, ઓકે, વિચ અફેક્ટ ધી ગ્રુપ્સ behavior or a group which affects the group at large. Done. હવે સી, અહીંયા આપણે જે છે ગ્રુપ મેમ્બર્સના જે ફેક્ટર્સ હતા અહીંયા કેવા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે જે ફેક્ટર્સ જોવાના છે કેવા? ગ્રુપ સ્ટ્રક્ચરિંગના. ઓકે, work groups are organized systems. They shape the behavior of its members and help in understanding behavior of its members. Okay, group structuring એટલે કે ગ્રુપ કઈ રીતે બનાવવાનું, ગ્રુપ આપણે કઈ રીતે બનાવી શકીએ, અને ગ્રુપ આપણે બનાવી લીધું પછી કયા કયા એવા ફેક્ટર્સ છે કે જે અફેક્ટ કરે છે ગ્રુપ બનાવવાને. ડન, ક્લિયર. ફર્સ્ટ ઇઝ ગ્રુપ સાઇઝ. Wow, it is very much necessary. Group size, it is very much necessary. Group size can vary from 2 people to a very large number of people. Small groups of 2 to 10 are thought to be more effective because each member has ample opportunity to take part and engage actively in the group. Large groups may waste time by deciding on processes and trying to decide who should participate next. See, this is very important. Group size એટલે કે શું? ગ્રુપની સાઇઝ હોય. આજે છે ને બધા બહુ એવું કહે કે જેટલા ઓછો લોકો ને એટલી આપણને વધારે મજા આવશે એન્જોય કરવાની. 10-15 લોકો હશે ને આપણે ખબર જ નહીં પડે કોણ કોની સાથે શું વાત કરે છે, કોણ ક્યાં છે. બધા નામ ભેગા કરવા પડે વારે. અરે ભેગા થાવ બધા. ઓકે, એવું બહુ થાય. હવે તમે ક્યાંય આખું ફેમિલી તમે બહાર ગયા હો 20-25 જણા,
તમે કોઈ સાથે પૂરેપૂરી સરખી વાત કરી જ નહીં શકો, કેમ કે તમે 20 થી 25 જણા છો. ઓકે, તમે કોઈને એટલો ટાઈમ નહીં આપી શકો. બસ આમને બધા જેમ જેમ હશે એમ ચાલે જશે. એવું શું કામ થાય? પણ ઇફ 5 જ જણા, તમે 20-25ની જગ્યાએ 5 જ લોકો ખાલી જાઓ છો, હરેક ફેમિલીમાંથી એક, બરાબર, અને પછી તમે જે એન્જોય કરશો ને, ઇટ વુડ બી વાવ. બધા એવું બહુ કે ગ્રુપમાં એન્જોય કરવાની બહુ મજા આવે, પણ એ અમુક લોકો 10 જણા હોય ને તો બરાબર છે. હવે 10થી જ્યારે લોકો વધશે ને, પછી એન્જોય તો કરશું, નો ડાઉટ, પણ આપણે કન્ફ્યુઝ જ થાય રાખશું કે કોની સાથે થોડાક ટાઈમ થશે તો આની સાથે વાત કરતા, તો થોડાક ટાઈમ આની સાથે આપણે ફરતા રહેશું. ઓકે, આપણે આખા ડિવાઈડ થઈ જશું, ડિસ્ટ્રીબ્યુટ થઈ જશું બધી જગ્યાએ. ડન. તો ગ્રુપ, હવે સેમ આ એક્ઝામ્પલ મેં તમને ઇન્ફોર્મલ આપ્યો. હવે તમે ગ્રુપ કંપનીનો સેન્સમાં તમે આ એક્ઝામ્પલ લ્યો, બરાબર, ગ્રુપ સાઇઝનો, તો તમે આને કઈ રીતે લઈ શકો? તો કે કંપનીમાં જે ગ્રુપની સાઇઝ ડિટરમાઇન થતી હોય, ડિસાઇડ થતી હોય, બરાબર, એવી જ રીતે થતી હોય કે બહુ બધા એકસાથે ભેગા નથી કરતા એ લોકો. શું કામ? તો કે બહુ બધા એકસાથે ભેગા થઈ જશે તો એ લોકો ટાઈમ વેસ્ટ જ કરશે. બધાને એમ જ થશે, આને તો આ વસ્તુ કરેલી જશે, ઓલાએ તો કરેલી જશે, બરાબર. જેટલું નાનું ગ્રુપ ને એટલું તમે વધારે એ લોકો પાસેથી ફીડબેક લઈ શકો. ડન? ક્લિયર? પછી સેકન્ડ ઇઝ ગ્રુપ નોર્મ્સ. Norms defines the acceptable standard or boundaries of acceptable and unacceptable behavior shared by group members. હવે સી, નોર્મ્સનો મિનિંગ શું થાય? રૂલ્સ. ઓકે, નોર્મ્સનો મિનિંગ થાય રૂલ્સ. They are typically created in order to facilitate group survival, make behavior more predictable, avoid embarrassing situations, and express the values of the group. Each group will create its own norms that might determine from the work performance to dress to making comments in a meeting. ઓકે, સી, કોઈ પણ એક ગ્રુપ છે ને તો એના અલગ રૂલ્સ હોય. ઓકે, આપણે ફ્રેન્ડ્સના ગ્રુપની વાત નથી કરતા, ફ્રેન્ડ્સના ગ્રુપમાં કાંઈ એવા રૂલ જ ના હોય. ઓકે, આપણે વાત કરીએ છીએ કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી. કંપનીમાં જે ગ્રુપ હોય ને, બરાબર, એ ગ્રુપમાં પણ અમુક રૂલ્સ હોય. ઓકે, કે તમે જો અમારા ગ્રુપમાં આવો છો તો તમારે આ રીતે કપડાં પહેરવા પડશે, તમારે આ રીતે બિહેવ કરવું પડશે, તમારે આ ટાઈમે આવવું પડશે, તમારે અમારી સાથે જ બેસવાનું, બરાબર. આને શું કહેવાય? અલગ અલગ રૂલ્સ કહેવાય. આવા શું કામ રૂલ્સ રાખતા હોય અલગ અલગ ગ્રુપવાળા? સો દેટ કામ એટલું જલ્દી પૂરું થાય. એ લોકોનું જે ગ્રુપ બન્યું છે એ કાંઈ આપણી જેવું હરવા ફરવા માટે તો નથી બન્યું, ખાવા પીવા માટે. એ લોકોનું ગ્રુપ શેની માટે કંપનીવાળાએ બનાવ્યું છે? તો કે કામ કરવા માટે, બરાબર. તો એ લોકોના ગ્રુપના કેવા અલગ અલગ નોર્મ્સ હોય, અલગ અલગ રૂલ્સ હોય, બરાબર. એ આપણે કેવા ફોલો કરવા પડે. ડન? ક્લિયર? અને થર્ડ ઇઝ લીડરશિપ. લીડરશિપ રોલ plays one of the most important aspects of group structuring and its characteristics. The leader is the one who has formal and legitimate influence over members of the group and is responsible for directing the group and for goal accomplishment. ઓકે, જે લીડર હોય ને, બરાબર, હરેક ગ્રુપમાં છે ને એક લીડર હોય, એક હરેક ગ્રુપમાં જ હોય, બરાબર. કે એ લીડર હોય ને એ બધાને શું ગાઈડ કરે, બધાને કહે કે અચ્છા તમે આ વસ્તુ છે એ આવી રીતે કરો, તમે આ વસ્તુ આમ કરો, બરાબર. એ કોનું કામ છે? તો કે એ લીડરનું કામ છે, બરાબર. લીડર જેમ કહીને એમ ગ્રુપવાળાએ ફોલો કરવાનું. અને એ જે લીડર ફોર્મ થયો હોય ને એ ગ્રુપમાંથી જ થયો હોય. ઓકે, ધ લીડર ઇઝ ફોર્મડ ફ્રોમ પર્ટિક્યુલર ગ્રુપ ઓનલી. ઓકે, એ ગ્રુપમાંથી જ ફોર્મ થયા હોય. ડન? ક્લિયર? તો આજે આપણે 3 ફેક્ટર્સ કર્યા. એ કયા ફેક્ટર્સ કર્યા? કે ગ્રુપના સ્ટ્રક્ચર, કે ગ્રુપનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, બરાબર. તો કયા કયા ફેક્ટર્સ છે કે જે ગ્રુપના સ્ટ્રક્ચરને અફેક્ટ કરે છે? ડન? વી ડિસ્કસ દેટ. હવે આપણે જે ડી, અહીંયા ડી આવશે, અહીંયા 4 નહીં આવે, અહીંયા ડી આવશે. પછી રોલ્સ પ્લેડ બાય મેમ્બર્સ ઓફ ધી ગ્રુપ. સી, આ જે છે ને એ તમારો લાસ્ટ ફેક્ટર છે. આઈ નો તમને એમ થતું હશે કે યાર આ ફેક્ટર્સ તો જો પતતા જ નથી, પણ આઈ હેવ ડિસાઇડેડ, મેં ડિસાઇડ કરી રાખ્યું હતું કે આ સેશનમાં આપણે આ બધા જ ફેક્ટર્સ લઈ લેવા, સો દેટ મારે પછી બેઝ તમને ક્રિએટ ના કરવો પડે બીજા સેશનમાં. બિકોઝ આપણો સેશન હવે નેક્સ્ટ સેશન આવશે આવતા વીકમાં. ઓકે, તો ત્યાં સુધીમાં તો ઇફ હું અડધા તમને ફેક્ટર્સ ભણાવીશ તો મારે તમને આવતા વીકમાં પાછું સમજાવવું પડશે ગ્રુપ ડાયનામિક્સથી જ. ઓકે, સો મેં એવું ડિસાઇડ કર્યું કે આ સેશનમાં મારે બધા જ ફેક્ટર્સ છે એ કમ્પ્લીટ કરી નાખવા છે. ઓકે, થોડો લેન્ધી થશે મારો આ લેક્ચર, બટ ઇટ્સ ફાઇન. ઓકે, આપણે એક ટોપિક તો કમ્પ્લીટ કરવાનો જ છે અને આ બસ લાસ્ટ છે. હવે આ લાસ્ટ ફેક્ટર છે, આના પછી કોઈ પણ ફેક્ટર નથી. અહીંયા તમારા ગ્રુપ ડાયનામિક્સના ફેક્ટર્સ કમ્પ્લીટ થાય છે. ઓકે, સો ડોન્ટ વરી.
ચલો લેટ અસ સી. ફર્સ્ટ ઇઝ ગ્રુપ. સી આ જે હવે લાસ્ટ ફેક્ટર છે એ કયો છે? રોલ્સ પ્લેડ બાય મેમ્બર્સ ઓફ ધી ગ્રુપ. ઓકે, જે ગ્રુપ હોય એમાં જે મેમ્બર્સ હોય બરાબર, એ લોકો અલગ અલગ કયા રોલ પ્લે કરી શકે છે. ફર્સ્ટ ઇઝ ગ્રુપ કોહેસિવનેસ. Cohesiveness refers to the bonding of group members or unity, feelings of attraction for each other, and desire to remain part of the group. Many factors influence the amount of group cohesiveness: agreement on group goals, frequency of interaction, personal attractiveness, intergroup competition, favorable evaluation, etc. Okay, what is the meaning of group cohesiveness? Cohesiveness નો meaning શું થાય? Bonding. ઓકે, હું એમ કહું છું કોહેસિવનેસ, તો કોહેસિવનેસનો મિનિંગ થાય બોન્ડિંગ. ઓકે, આજે તમારું ફ્રેન્ડ્સનું જે ગ્રુપ છે એમાં તમારા લોકોને કેટલું મસ્ત બોન્ડિંગ હશે એકબીજાને તમે એકબીજા જોડે બધી વાત શેર કરતા હશો, પર્સનલ કરતા હશો, તમે જો જોબ કરતા હશો તો તમારા કોઈ ફેમિલીની મેટર હોય તો યુ આર ડિસ્કસિંગ ઈચ એન્ડ એવરીથિંગ વિથ યોર ગ્રુપ. ઓકે, તમે હરેક વસ્તુ તમારા ગ્રુપ સાથે, બિકોઝ યુ નો કે આ લોકો છે એ મને સમજે છે સારી રીતે, મને સાંભળે છે. ઓકે, ગ્રુપ કોહેસિવનેસ એટલે શું? કોહેસિવનેસનો મિનિંગ થાય કે બોન્ડિંગ, કે આ જે ગ્રુપ હોય બરાબર, એ લોકોમાં અલગ અલગ બોન્ડિંગ હોય. ઓકે, આજે જે ગ્રુપ છે ને એમાં એ લોકોની ફિલિંગ સાથે એ લોકો અટેચ થયા હોય. સેમ એવી રીતે આવું કંપનીમાંય હોય. કંપનીમાં જે ગ્રુપ ફોર્મ થયું હોય ને, હવે એ લોકો 1 વર્ષથી સાથે એક ગ્રુપવાળા કામ કરતા હોય તો એ લોકોની વચ્ચે કેવું એક બોન્ડિંગ સારું એવું થઈ ગયું હોય, એક ક્રિએટ થઈ ગયું હોય સારું એવું બોન્ડિંગ. ઓકે, એના લીધે એ લોકો કોઈ પણ વસ્તુ, કોઈ લાઈક પ્રોફેશનલ હોય કે પર્સનલ હોય, દે લાઈક એન્જોય એવરીથિંગ ટુગેધર. ઓકે, એ લોકો પછી હરેક વસ્તુ એન્જોય સાથે કરે, એને કહેવાય ગ્રુપ કોહેસિવનેસ. તો ગ્રુપ જે બોન્ડિંગ છે ને એ ગ્રુપનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે એવું નથી કહેતા કે તમારા ક્લાસમાં યુનિટી જ નથી. ઘણા એવા ક્લાસીસ હશે તમારી જ કોલેજમાં કે જેમાં યુનિટી નથી. ઘણા ક્લાસમાં એ લોકો એક સાથે જ હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો એ લોકોને યુનિટી બહુ સારી હોય, બંક મારવામાં એટલી જ સારી હોય, અને ક્લાસમાં અટેન્ડન્સમાં કે અટેન્ટિવ રહેવામાં પણ એટલી જ સારી હોય કે એ લોકોને આખો ક્લાસ યુનાઇટેડ થઈ જાય કે મેડમને આજે ભણાવવા જ નથી દેવાનું, આપણે વાતું જ કરાવી રાખો. અમે તો એવું બહુ કરતા. ઓકે, સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ હિયર ઇઝ ગ્રુપ કોહેસિવનેસ. એ જે બોન્ડિંગ હોય ને એ બહુ મેટર કરતું હોય. ડન. પછી સેકન્ડ ઇઝ ગ્રુપ ટાસ્ક. હવે ગ્રુપ હોય ને, ઇફ કંપનીમાં 5 ગ્રુપ હોય ને તો હરેક ગ્રુપને જે ટાસ્ક આપે ને, જે વર્ક આપે ને, એ કેવું આપે? અલગ અલગ આપે. બરાબર, એટલે હરેક ગ્રુપે છે ને અલગ અલગ રીતે કામ કરવાનું હોય. બરાબર, ઇફ એક ગ્રુપ છે, પહેલું ગ્રુપ છે, અને બીજા ગ્રુપ જેવું કામ નહીં આપે. પહેલા ગ્રુપને અલગ કામ આપશે, બીજા ગ્રુપને અલગ કામ આપશે, ત્રીજા ગ્રુપને અલગ કામ આપશે. બરાબર, એટલે એ લોકો ગ્રુપ વાઇઝ જે ટાસ્ક છે, ટાસ્કનો મિનિંગ થાય કે વર્ક. ઓકે, જે ગ્રુપ વાઇઝ જે વર્ક છે ને એ કેવું ડિફરન્ટ હશે. ડન. Third is status congruence. Status may be a social ranking within the group and is assigned based on the position of the member in the group. Better status could be due to title, pay, work schedule, seniority. Status can have a direct influence on group performance. Okay. Status congruence એટલે શું? Congruence નો meaning થાય different. Okay. Congruence નો meaning થાય different. See, status may be a social ranking within the group and is assigned based on the position of the member in the group. Status congruence એટલે શું? બધાયને છે ને સ્ટેટસના બહુ ભૂખા હોય કે આહા મને પણ મેનેજરની પોસ્ટ મળે અને મારે પણ આવી રીતે ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર હું બની જઈશ ફ્યુચરમાં, હું જો સારું વર્ક કરતો રહીશ તો. એવું શું? બધાય કેવા સ્ટેટસના ભૂખા હોય. બધાયને એવું હોય કે મારું ડેઝિગ્નેશન ચેન્જ થાય, મારું ડેઝિગ્નેશન સારું થાય. બરાબર, ઈચ એન્ડ એવરી વન ઓફ અસ હેઝ ધીસ. આપણે એવું ના કહી શકીએ કે આના એકમાં જ છે. આપણા બધાયમાં આ વસ્તુ હોય. બરાબર, ઈચ એન્ડ એવરી વન. આપણા હરેક લોકોમાં આ વસ્તુ હોય જ કે ભાઈ સ્ટેટસ કેવું છે કેવું નહીં. ડન. અને સ્ટેટસ છે ને એ બહુ મેટર કરતું હોય. લાઈફના તમે અમુક સ્ટેજે પહોંચો ને એટલે તમને બહુ એમ થાય કે યાર અત્યાર સુધી જો મેં આ એકનું એક જ કામ, મારું એકનું એક જ સ્ટેટસ રહ્યું, મારું ડેઝિગ્નેશન એકનું એક જ રહ્યું, એમાં તો કાંઈ ચેન્જીસ ન આવ્યા. બરાબર, તો આ વસ્તુ કેવી અફેક્ટ કરે? આપણને એમ થાય કે ના ભાઈ મારું સ્ટેટસ પણ સારું થાય. ઓકે, આવી આપણને એવી હોય તો એના લીધે આપણે શું કરીએ? ઘણા જે એમ્પ્લોઈઝ હોય ને એ લોકોને સારું સ્ટેટસ કંપનીમાં જોતું હોય ને તો એ લોકો શું કરે કે એ લોકો વધારે કામ કરી રાખે, ઓવર ટાઈમ કરે. બરાબર, બિકોઝ એ લોકોને ખબર છે કે ભાઈ હું જેટલું સારી રીતે કામ કરીશ કંપનીમાં, બરાબર, હું જેટલું સારી રીતે વર્ક કરીશ એટલા એ લોકો મને વધારે જલ્દી પ્રમોશન આપશે કે વધારે જલ્દી મારી સેલરી વધારી દેશે. એટલે કેવું આ વસ્તુ કેવી આમ છપાઈ ગઈ હોય. બરાબર, હરેકના માઇન્ડમાં કે હરેક એમ્પ્લોઈઝના માઇન્ડમાં કે હું ભાઈ જો જેટલું સારું પરફોર્મ કરીશ ને એટલું મારું સ્ટેટસ કેવું થશે? ઇન્ક્રીઝ થશે, સોશિયલી ઇન્ક્રીઝ થશે અને કંપનીમાં પણ ઇન્ક્રીઝ થશે. ઓકે,
ડન. તો આ વસ્તુ શું એ લોકોના માઇન્ડમાં હોય. તો આને કહેવાય સ્ટેટસ કોંગ્રુઅન્સ. એટલે ગ્રુપમાં છે ને ઘણા લોકો હોય, 5 જણા હોય ને એમાંથી 1-2 જણાને એવું કાંઈ સ્ટેટસની કાંઈ ન પડ્યું હોય, એ લોકો બસ પોતાની રીતે વર્ક કરે જતા હોય, પણ બાકીના 2-3 જણા હોય ને એ લોકોને બહુ એમ હોય કે ભાઈ મારું પણ કાંઈક સ્ટેટસ હોય, મને પણ લોકો ઓળખે. તો એ લોકો ઘણીવાર છે ને ઓલા બેનો ભોગ લેવાઈ જતો એમાં, ઘણીવાર વધારે કામ કરાવી રાખે, હા ભાઈ તું હાલ વધારે કામ કરવા માંડતો. એના લીધે પણ આ પણ એક એવો ફેક્ટર છે કે જે ગ્રુપને અફેક્ટ કરે છે, બરાબર. કે ઘણા લોકો છે ને મહત્વાકાંક્ષી હોય, દે આર ઓવર એમ્બિશિયસ. ઓકે, એ લોકો બહુ એમ્બિશિયસ, અતિશય એમ્બિશિયસ હોય, તો એ લોકોને છે ને આવું બહુ પ્રોબ્લેમ થાય. દે નેવર લિસન ટુ એની વન. ઓકે, એ લોકો ક્યારેય કોઈને સાંભળે નહીં, બસ પોતાનું સ્ટેટસ ઇન્ક્રીઝ કરવામાં એ લોકો કાંઈ પણ કરે. આને કહેવાય સ્ટેટસ કોંગ્રુઅન્સ. તો અહીંયા છે એ તમારા ગ્રુપ ડાયનામિક્સના ફેક્ટર્સ છે એ કમ્પ્લીટ થાય છે, બરાબર. નેક્સ્ટ સેશનમાં આપણે ગ્રુપને કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે, કે લોકો ગ્રુપ શું કામ જોઈન કરતા હોય, બરાબર, આ બધા ઉપર ડિસ્કશન કરશું. ઓકે, નેક્સ્ટ વીકમાં હવે મારો સેશન આવશે ત્યારે. ઓકે, ટિલ દેન ટેક કેર ગર્લ્સ.